હેલો ફ્રેન્ડ્સ, ક્રિષ્ના એન્ડ વર્ક એકેડેમીમાં આપનું સ્વાગત છે। આજે આપણે છે જેમ કે પાર્ટ 2માં છે તેમ કે ફ્લાવરની નીચેનું જે લીવ્સ છે તે કેવી રીતે બનાવીશું ને તે આ વિડીયોમાં જોઈશું। તો વિડીયો પૂરો જરૂરથી જોજો અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હેલો ફ્રેન્ડ, આપણે છે તો આમાં ગ્રીન કલરની ઊનનો છે તો એમ કે યુઝ કરીશું। એના માટે છે જેમ કે આપણે સિંગલ ક્રોશે કરવાના છે। ના આટે આમ લઈ લઈશું, ચેન જવા દઈશું છે તો એક ચેન લઈ લઈશું। 8 છે ને તો એમ કે આપણે સિંગલ ક્રોશે કરીશું। 1 2 3 4 5 6 7 8 સિંગલ ક્રોશે બની અને એમ કે કમ્પ્લીટ થઈ ગયા છે। નેક્સ્ટ છે તો આપણે અહીંયા આ થ્રેડ છે તો એમ કે થઈ જશે। ક્લોઝ સ્ટીચ આપી દઈશું। એક ચેન લઈ લઈશું। નેક્સ્ટ છે તો આપણે એમ કે જે 8 સિંગલ ક્રોશે કરેલા હતા ને એમાં એકમાં છે તેમ કે 2 સિંગલ ક્રોશે કરીશું। એવા ટોટલ છે તેમ કે 16 સિંગલ ક્રોશે છે તો આપણે સેકન્ડ રાઉન્ડમાં કરીશું। 2 12 છે તો એમ કે સિંગલ ક્રોશે થઈ ગયા છે। એક ચેન લઈ લઈશું। ત્રીજા રાઉન્ડમાં છે તો એમાં પણ આપણે છે તો એમ કે 16 સિંગલ ક્રોશે કરીશું। બધા છે તો એમ કે સિંગલ ક્રોશેમાં એક એક કરતા જઈશું। 1 2 3 ક્લોઝ સ્ટીચ આપી દઈશું। સેટ થઈ ગયું છે। નેક્સ્ટ છે તો એમ કે આપણે 7 ચેન લઈ લઈશું। 1 2 3 4 5 6 7 ચેન લઈ લીધી। સેકન્ડ ચેનમાં કરીશું, ક્લોઝ સ્ટીચ કરીશું।
1 2 3 4 ક્લોઝ સ્ટીચ કરીશું. નેક્સ્ટ છે તો એમ કે સિંગલ ક્રોશે કરીશું, 2 સિંગલ ક્રોશે કરીશું. 1 2 ટોટલ 4 ક્લોઝ સ્ટીચ આપીશું અને 2 સિંગલ ક્રોશે કરીશું. નેક્સ્ટ છે તો એમ કે એક ચેન મૂકી અને નેક્સ્ટમાં છે તો એમ કે ક્લોઝ સ્ટીચ આપી દઈશું. નેક્સ્ટ રિપીટ કરીશું. 7 ચેન લઈ લઈશું. 1 2 3 4 5 6 7 સેમ કરીશું. 4 સિંગલ ક્રોશે કરીશું. 1 2 3 4 નેક્સ્ટ ડબલ ક્રોશે કરીશું 2 વાર. એક ચેન મૂકી અને નેક્સ્ટ ચેનમાં છે તો એમ કે ક્લોઝ સ્ટીચ કરીશું. રિપીટ કરીશું. 1 2 3 4 5 6 7 ચેન લઈ લઈશું. સિંગલ ક્રોશ આપીશું. 1 2 3 ક્લોઝ સ્ટીચ કરીશું. સિંગલ ક્રોશે કરીશું 2 વાર. 1 2 ચેન સ્કીપ કરી નેક્સ્ટમાં કરીશું. આ રીતના છે તો ટોટલ આપણે 8 છે તો એમ કે બનાવી અને એમ કે કમ્પ્લીટ કરીશું. છે તો એમ કે આપણું બની અને એમ કે કમ્પ્લીટ થઈ ગયું છે. નેક્સ્ટ પાર્ટમાં છે તો આપણે એમ કે વચ્ચેની એમ કે ફ્લાવરની વચ્ચે જેમ કે યલો કલરની જે છે ઘડી કેવી રીતે બનાવીશું ને તે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.